નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વિશ્વ કેન્સર દિવસે 20,000થી વધુ કેસો ધરાવતા સુરતમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ઉધનામાં દિવાલ પડવાથી મજૂરના મોત મામલે સાપરાધ માનવવધનો ગુનો નોંધાયો। સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીના અંગદાનથી 4 વ્યક્તિને મળશે નવજીવન। એટીએમમાં લોકોની મદદ કરવાને બહાને કાર્ડ બદલે રૂપિયા ઉપાડી લેનાર 2 શખ્સોની ધરપકડ। સાવરકુંડલામાં નકલી પોલીસની ઓળખ આપી લૂંટ કરનાર વરાછામાંથી ઝડપાયા। સલાબતપુરામાંથી 63 કિલો ગૌમાંસ સાથે 2 ઈસમો પકડાયા। સમાચાર વિગતવાર જોઈએ। આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વધુ ખાવાથી કેન્સર થવાની શક્યતા છે। ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના અને ગર્ભાશયના મુખના સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે। સુરતમાં અંદાજે 20,000થી વધુ કેન્સરના કેસ હોવાનો અંદાજ છે। જ્યારે આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી માટે પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય અને તે શરૂઆતમાં જ કેન્સરની તકલીફને સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। આજે 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસે ઉજવવામાં આવે છે। દર વર્ષે લાખો લોકો આ ખતરનાક રોગને કારણે જીવ ગુમાવે છે। કેન્સર સામે લડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે આરોગ્ય વિશે માહિતી હોવી જોઈએ। કેન્સરને લઈ કેવી રીતે તેને અટકાવી શકાય, તેનું નિદાન કેવી રીતે કરવું, તે સમગ્ર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આજે સુરતમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી માટે પીપી માણિયા હોસ્પિટલમાં જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાતો તબીબો દ્વારા સમાજના કેન્સર અંગેની સમજણ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। નામ ડૉક્ટર મિશાલ શાહ, હું કેન્સર સર્જન છું। હું અહીંયા પીપી માણિયા હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું અને સુરતમાં છેલ્લા 10 વર્ષથી કેન્સર સર્જરીની પ્રેક્ટિસ કરું છું। 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે। આ દિવસનું મેઇન પર્પઝ છે કે કેન્સર વિશે આપણે જનરલ પબ્લિકમાં જાગૃતિ લાવીએ। 2024નો વર્લ્ડ કેન્સર ડેનો થીમ છે ટુ ક્લોઝ ધ કેન્સર ગેપ, એટલે કેન્સર પેશન્ટ અને કેન્સર પેશન્ટને જે ટ્રીટમેન્ટ મળે એની વચ્ચેનો આપણે ગેપ ક્લોઝ કરવાનો છે। એટલે આપણે કેન્સરની અવેરનેસ અને કેન્સરની ફેસિલિટી, ટ્રીટમેન્ટની ફેસિલિટી આપણે ઇમ્પ્રૂવ કરવાની છે, જેનાથી કેન્સર પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ મળે અને એ લોકો સારા થઈ શકે। શું મેસેજ આપવા માંગો છો આજે? હું આજે વર્લ્ડ કેન્સર ડેના દિવસે એક ખાસ મેસેજ આપવા માગું છું કે ભાઈ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એમાં એક મુખ્ય કારણ છે વ્યસન। જો આપણે વ્યસન મુક્તિ કરીએ, આપણે તંબાકુ, દારૂ અને બધું આપણે વ્યસન મુક્તિ કરીએ તો ઘણા ખરા ખતરનાક કેન્સરથી આપણે બચી શકીએ છીએ અને કેન્સરનું પ્રમાણ આપણે ઘણું ઓછું કરી શકીએ છીએ। એટલે મારી બધી પબ્લિકને એક મેસેજ છે કે ભાઈ વ્યસન મુક્તિ પર આપણે ધ્યાન આપવું જોઈએ। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના 3જા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ઘસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતાં ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અન્ય 3 શ્રમિકોના પણ ઇજાગ્રસ્ત થયા છે। સુરત મનપા સંબંધિત વિભાગના અધિકારીઓએ પ્રતાપ ઉધના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે। ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોમાં માંજા મૂકી છે, જેના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। આવી જ કઈ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે। ગતરોજ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના 3જા અને 2જા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ઘસી પડવાના કારણે 4 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા। જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 3 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીના ફૂટેજ પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા। આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી થતાં સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં હાલ ઉધના પોલીસે દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
સુરત શહેરમાં વધુ એક વખત અંગદાન થયું છે. ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય બ્રેન્ડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી અંગદાનથી 4 લોકોને નવજીવન મળશે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના PM ગોંડલિયા અને વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગત પાર્થ પરશુરામ શાહ ગત તારીખ 19મી જાન્યુઆરીએ પ્રી બોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો. ત્યારે સવારે 6:50 વાગ્યે વાય જંકશન નજીક એક 4 વ્હીલ ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેન્ડેડ જાહેર કર્યો છે. પરિવારે આ બાબતે હૈદરાબાદ અને સુરતના અન્ય ડોક્ટરની પણ સલાહ લીધી હતી, પરંતુ તમામના એકમતથી પરિવાર ભાંગી પડ્યો હતો. દર્દીના સ્નેહીજનોએ SM ચંપાવત, રાયસિંગ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર નિલેશ કાછડિયા અને વિપુલ તળાવિયા અને PM ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો અને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. વાલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલીએ લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું છે. તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જ જાગૃત હતા, જેથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો. તથાગત પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન લેવાયું છે. હૃદય માટે અમદાવાદની UN મહેતા હોસ્પિટલની ટીમ અને લીવર અને કિડનીનું દાન અમદાવાદની IKDCR હોસ્પિટલ ટીમ સ્વીકાર્યું હતું. સુરત શહેર જિલ્લાના ATMમાં રૂપિયા ઉપાડવા આવતા ATM કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને PIN મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 2 સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હાલ ડિંડોલી અને પાંડેસરા પોલીસે ચોપડે નોંધાયેલ 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય ગુનામાં ઉકેલવામાં શક્યતાના પગલે પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા છેતરપિંડી આચરતા હતા અને આ આરોપીઓ પાસેથી 30 જેટલા ATM કાર્ડ, એક બર્ગમેન મોપેડ, 2 મોબાઈલ સહિત 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની વરાછા પોલીસે અમરેલીના જિલ્લાના સાવરકુંડલાના નકલી પોલીસ બની લૂંટ કરનાર 2 આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આરોપીઓ લૂંટ કરી હતી. સુરતના વરાછા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વરાછા પોલીસની ટીમને બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નકલી પોલીસ બની લૂંટ કરનાર 2 આરોપીઓ વરાછા આવ્યા છે, જેથી પોલીસે બાતમીના આધારે 2 આરોપી વરાછા સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસે હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ, જયસુખ હરસુખભાઈ ગાંગરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સાવરકુંડલામાં એક વ્યક્તિને પોલીસની ખોટી ઓળખ આપી ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જો આ કેસમાં છૂટવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી મોબાઈલ અને એક કારની ચાવીની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે સાવરકુંડલામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અંતર્ગત બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા. આ આરોપીઓ હાલ સુરત વરાછા આવ્યા હોવાથી તેની સાવરકુંડલા પોલીસે ધરપકડ કરી હાથ ધરી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાંસનું વેચાણ થતું હોય છે, ત્યારે સલાબતપુરા બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. જ્યારે માંસનું ગેરકાયદે વેચાણ કરનાર 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા છે. સલાબતપુરામાં આવેલું રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહીંથી ગૌમાંસ વેચાતું હોવાની વાતને લઈ ગૌરક્ષકોની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે છાપો મારવા આવ્યો હતો, જેની ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. સમગ્ર કેસમાં 2 ઝડપાયા હતા, જ્યારે 3થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા. મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી અકબર સહિત ટેકરા સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગૌમાંસનો જથ્થો પોલીસ અને ગૌરક્ષકોના રેડના કારણે મળ્યો. FSLના રિપોર્ટ આવ્યા બાદ ગૌમાંસ સાબિત થયું. સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે. 2 કસાઈઓની ધરપકડ કરી છે. વારંવાર સુરત અને ગુજરાતની અંદર ગૌ હત્યાના કેસો છે એ બહાર આવી રહ્યા છે.
મુસ્લિમ સમુદાયના આગેવાનોને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે આપણા વિસ્તારની અંદર આવી કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું કાર્ય કરતા હોય તો ચોક્કસ આપણે પોલીસ અથવા તો પ્રશાસનનો સંપર્ક કરવો જોઈએ, એમને જાણકારી આપવી જોઈએ, જેથી આવું કોઈ કૃત્ય કરતા હોય જે કોમી એકતા તોડવાના પ્રયત્ન કરતા હોય, જે ગૌમાતાની હત્યા કરતા હોય, એવા લોકોને ડામવામાં સરળતા રહે. ગૌરક્ષકોની સક્રિયતાના કારણે જે કંઈ ગુજરાત સરકારે કાયદાનું જે બનાવ્યો છે કાયદો, એનું પાલન થઈ રહ્યું છે. તેમ છતાં ગુજરાત સરકાર કોઈ એવી ટીમ બનાવે, કોઈ એવી એસઆઈટી બનાવે અને જે હરેક જિલ્લાની અંદર ગૌ હત્યા જ્યાં પણ થતી હોય તે તાત્કાલિક રેડ કરે તો આવી જે ઘટનાઓ છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અને કસાઈઓને સબક મળે અને એ આવું ક્યારેય કૃત્ય ના કરે એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું. આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોરમ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચરના નેજા હેઠળ ભાવ ધ એક્સપ્રેશન સમિતિ 2024નું બેંગ્લોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 26, 27, 28 જાન્યુઆરીના રોજ યોજાયેલા 3 દિવસીય કાર્યક્રમ દેશ વિદેશમાંથી 100થી વધુ વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં આર્ટ ઓફ લિવિંગના લોકલ કોઓર્ડિનેટર અને હેપીનેસ કોર્સના ટીચર જલ્પા ઠક્કર દ્વારા કોઓર્ડિનેશન કરાયું હતું. સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહેંદી આર્ટિસ્ટ મનીષા પારેખને પણ આ કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં મહેંદી આર્ટને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમાં સુરતના નિમિષાબેન પારેખનું તેનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના મોડરેટર અને જાણીતા કથક આર્ટિસ્ટ શ્રી સુનિલ સુસ્કારે આ પ્રસંગે નિમિષાબેન પારેખનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં 800થી 1000 જેટલા લોકો હાજર હતા. 15,000 કરતાં વધુ લોકો આ કાર્યક્રમને લાઈવ નિહાળી રહ્યા હતા, જેમાં નિમિષાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે મહેંદી આર્ટ અને તેનું મહત્વ અને તેમણે આ આર્ટ કરાયેલ ઇનોવેશન લઈને 1-to-1 ઇન્ટરેક્શન કરવામાં આવ્યું હતું. નોર્વેથી ભારત આવેલી યુવતીને શ્વાન કરડી ગયું હતું, જેથી સૌ પ્રથમ તેણે મુંબઈમાં સારવાર લીધી હતી. બાદમાં મિત્રો સાથે તે સુરત આવી હતી અને બીજા ડોઝનો સમય થઈ ગયો હોવાથી યુવતીને બીજો ડોઝ લેવા માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિદેશી યુવતી ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા માટે પહોંચી હોવાથી નોર્વેથી ભારત આવેલી યુવતીના મુંબઈમાં શ્વાનને રમાડી રહી હતી. તે દરમિયાન શ્વાન તેને બચકું ભરી લીધું હતું, જેથી તેણે મુંબઈમાં સારવાર કરાવી હતી. જોકે યુવતી તેના મિત્રો સાથે સુરત આવી હતી અને આ દરમિયાન બીજા ડોઝનો પણ સમય થઈ ગયો હતો, જેથી નોર્વેની યુવતી તેના મિત્રો સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને બીજા ડોઝની તેણીએ લીધો હતો. આ વિદેશી યુવતી સિવિલ આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલ સ્ટાફમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. Okay, hello, my name is Ella. I'm from Norway. I came to India to visit the home country of my friend. I cuddled with a puppy and લોભ્યા હોય ત્યાં ધોતારા ભૂખે ન મરેની કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે. અહીં એસી રિપેરિંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મેળવીની લાલચ એક પિતા પાસેથી 85,000 રૂપિયા ખંખેરી લેનાર નકલી પોલીસ કર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાઈ ગયો છે. કારણ કે પોતાને પોલીસ તરીકે ઓળખાવતા ઠગબાજની જાળમાં ફસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઈને પહોંચી ગયા હતા. નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચ્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. પોલીસે પણ ઘટનાની જાણ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. નવસારી શહેર રિંગ રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીકી શેખ, પડોશમાં રહેવા આવેલા મૂળ મહારાષ્ટ્રના અને સુરતના રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મળ્યો હતો, જેણે પોતે પોલીસ કર્મી હોવાનું ઓળખ આપી હતી. સાથે જ સિદ્દીકી શેખને વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગાવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે. જેથી પિતા સિદ્દીકે તેના એસી રિપેરિંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા સિદ્દીકી શેખ ઠગ ભગત નવાઝની જાળમાં ફસાયો હતો. બાદમાં ફોર્મ ભરાવાના નામે ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીઓને આપવાના ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખ દીકરાને જિંદગી સુધરે એવા આશયથી ટુકડે 85,000 રૂપિયા આપી દીધા હતા. જેવા નવાઝ શેખ જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત કરી હતી. ટ્રેનિંગ બતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો, પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીકી શેખને શંકા ગઈ હતી અને દીકરા જાફરને ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જાણવા મળ્યું હતું,
જેથી સિદ્દીકી શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85,000 રૂપિયા પડાવી લેનાર નકલી પોલીસ કર્મી સામે ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો. પોલીસે નવાઝ શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસને વેગ આપ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક શ્વાન 15 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા તેની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં મેટ્રોની કામગીરીના કારણે ઠેક ઠેકાણે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ કામગીરી દરમિયાન દુર્ઘટનાઓ પણ બને છે, જેમાં પાણીની પાઇપ ફાટવાથી લઈને કાટમાળ રિક્ષા પડવાથી ઘટનાઓ સામે હોય છે. આ જ રીતે મેટ્રોની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં એક શ્વાન પડી ગયો હતો. અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી, ત્યારે રહેલા 15 ફૂટ ઊંડા ખાડામાં એક શ્વાન પડી ગયો હતો, જેની જાણ ફાયરની ટીમને થતાં ફાયરની ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરાયો હતો. ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હજીઓ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસીય મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હાજીઓ જોડાયા હતા. ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષના તામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી, જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એમ 4 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમ યોજાશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.